39મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કૃપા કરીને વાત કરી કે હે સંતો, હે ભક્તો, ભગવાનની માયા એટલે શું? આ દેહમાં અહમ ભાવ અને સગામાં મમત્વ ભાવ એ જ ભગવાનની માયા છે, બીજી કોઈ માયા નથી. દેહે હંતા ચ મમતા, દેહમાં અહમ બુદ્ધિ અને સગામાં મમત્વ બુદ્ધિ, આનું જ નામ માયા છે. આ માયા ટળે કઈ રીતે? બહુ ત્રાસ છે. ગમે એટલા સાધન કરો છતાં નથી ટળતી. દૂધનું રૂપાંતર કરવું હોય તો કઈ રીતે થાય? દૂધનું મોટું પાત્ર ભર્યું હોય કે નાનું, પણ દૂધ નામ બદલી કાઢવું હોય તો એનો એક એક ગુણ પણ ના રહે. એવું કરવું હોય તો શું કરવું પડે? 20 લીટર દૂધ ભર્યું હોય ને, એમાં 25 ગ્રામ દહીં નાખી દેવું. એ દૂધ નહીં રહે. એનો સ્વાદ બદલાઈ જશે, નામ બદલાઈ જશે, ગુણ પણ બદલાઈ જશે. તો જ્યાં અહંતા અને મમતા આવે ને ત્યાં થોડુંક મેળવણ નાખી દેવું. કયું? અહમ દાસોસ્મી, હું ભગવાનનો દાસ છું. આ મેળવણ પડી ગયું, અહંકાર બદલાઈ જાય. મમત્વ જ્યાં બહુ હોય ત્યાં કયું મેળવણ નાખવાનું? આ ભગવાન, આ સંતો એ મારા છે. જો આની સાથે મમતા આવી તો પેલા મમત્વમાં જાણે કે મેળવણ પડી ગયું, એટલે તરત જ એ બદલાઈ જાય. નહીં તો માયા તરવી બહુ દુષ્કર છે. એટલે તો ભક્તો, શ્રીજી મહારાજની પ્રાર્થના ભક્તોએ કરી છે, મહાબળવંત માયા તમારી, તેણે આવરી નર નારી, એહ માયા અમને ન વ્યાપે, એવું વરદાન દીજીએ આપે. વળી તમારે વિશે જીવનના, નાવે મનુષ્ય બુદ્ધિ કોદન, જે જે લીલા કરો તમે લાલ, સમજું તે અલૌકિક ખ્યાલ. નિષ્કુળાનંદ સ્વામીના આ શબ્દો છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ અહંતા ને મમતા રૂપ માયા, એને ટાળવા માટે સતત પ્રયત્નશીલ રહેવું. અને જેણે આ માયાને ટાળી એ માયાને તર્યો કહેવાય, એમ સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. આ વાત તમે આજે જ હવે સમજો કે પછી ઘણા દિવસે સમજો. ભગવાનના મોટા મોટા ભક્તોએ પણ આ જ માગ્યું છે કે હે મહારાજ, અહમ અને મમત્વ રૂપ માયા થકી રક્ષા કરજો અને તમારા વિશે પ્રીતિ થજો. અને આવી માયાને તરી ગયા હોય અને તમારામાં પ્રીતિવાળા એવા જે સંતો, એનો દરરોજ સમાગમ આપજો. અને સાધુના વિશે જ હેત અને મમત્વ થજો. આ ભગવાન પાસે વરદાન માગ્યું છે. અને અમારી આ વાતનું દરરોજ શ્રવણ, મનન અને નિધિધ્યાસ કરજો. અને બે બળ ભગવાનના ભક્તને જોઈએ. એક તો આત્મનિષ્ઠાનું બળ અને બીજું ભગવાનના મહિમાનું બળ. આ બે બળ જેને હોય તો એ સંસારને તરી જાય છે, ભગવાનની માયાને તરી જાય છે. અને નહીં તો જન્મ મરણનો કોઈ અંત જ નથી. આ આત્મા તમામ વર્ગમાં જન્મી ચૂક્યો છે. મનુષ્ય, પશુ, પક્ષી, જળચર, નભચર, બધામાં. એમ કહેવાય છે કે જેટલું સમુદ્રનું પાણી છે એટલું આ જીવ પોતાની માતાનું દૂધ ધાવ્યો છે. વિચારજો, કેટલી માતાઓ એને કરી હશે. એક એક શ્વાન હોય કે કોઈ પણ પશુ કે મનુષ્ય માતાનું સ્તનપાન કરે, એ દૂધ કેટલું ધાવ્યો છે તો શાસ્ત્ર કહે છે કે સમુદ્રનું પાણી કેટલું છે એટલું એ ધાવી ગયો છે. અનેક પ્રકારે એ મરાણો છે છતાં મર્યો નથી. આત્મા
જે કોટીમાં ગયો ત્યાં એના દેહના મૃત્યુ થયા છે, પણ જીવ તો એવો ને એવો છે. એ અજ્ઞાન હતો ત્યારે પણ એનું મૃત્યુ નથી થયું, હવે એને જ્ઞાન થયું છે તો કઈ રીતે મરશે? આવો આત્મા છે, અજર અમર, એને સમજવો, આત્મજ્ઞાન. ભગવાનનું મહાત્મ્ય કઈ રીતે જાણવો? ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડના રાજા છે, એના મહિમાના પારને કોઈ પામતો નથી. દ્યુપતય એવ તે ન યયુરંત મનંત તયા, વેદસ્તુતિનો આ શ્લોક છે. દ્યુપતય, દ્યુ એટલે દિવ્ય લોક, સ્વર્ગલોક, એના પતિઓ ઇન્દ્ર, ચંદ્ર, વરુણ, કુબેર વગેરે દેવો, એ હે ભગવાન તે અંત ન યયુ, અનંત તયા, તમે તમારો મહિમા સ્વરૂપ એટલું બધું અનંત છે કે દેવતાઓ પણ એના પારને પામી શકતા નથી. એક એક બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ, 7 દ્વીપ, 7 સમુદ્ર, મેરુ, લોકાલોક, આદિક પર્વતો, એને આવી પૃથ્વીની રચના, એવા 14 લોકની રચના, અષ્ટ આવરણની રચના, આના કરનારા એક ભગવાન છે. આવા તો બ્રહ્માંડોની એને ગણતરી નથી, તો પછી એ બ્રહ્માંડમાં રહેલા જીવ એ તો વળી શું ગણતરીમાં? અને છતાં અજ્ઞાની જીવ પંચ વિષયમાં રચ્યા પચ્યા રહે છે. પંચ વિષયનું સુખ એકું છે. જે પંચ વિષયના સુખ માટે અજ્ઞાની જીવો પોતાના માથા કપાવે છે અને દુર્લભ જેવું માને છે. આજ તો બહુ સારું ખાવા મળ્યું, કોઈ દાડો ન મળે એવું આજ તો જોવા મળ્યું. પણ હે અજ્ઞાની, એ પંચ વિષયમાં કઈ નથી. સુખ તો ભગવાનની મૂર્તિમાં છે, અને તો બહુ ભારે સુખ છે. ભગવાનના ધામમાં તો બહુ ભારે સુખ છે, અવિનાશી ને અખંડ સુખ છે, અલૌકિક સુખ છે. શ્રીજી મહારાજ અહીં ફરીથી એક દ્રષ્ટાંત આપે છે. કોઈ ભારે ધનાઢ્ય ગ્રહસ્થ હોય, સામાન્ય નહીં હો, મહિને 5-7 હજારનો પગાર આવે એવો ગ્રહસ્થ નહીં, ભારે ધનાઢ્ય, મહિનો થાય ને ઘરમાં કંઈક લાખ રૂપિયા આવતા હોય, આવો કોઈ ગ્રહસ્થ હોય, એના ઘરનું રસોડું કેવું હોય? એની મરજી પ્રમાણે ભોજન ઘરમાં બનતા હોય. કોઈ સદગ્રહસ્થને ઘેર સંતો ગયા, સ્વામીજી આજે અહીં તો રોકાવાના છો ને શું લેશો? સંતો કહે છે અમારે શું લેવાનું હોય, ખીચડી. અરર, એ કેમ થાય? એને ખબર નથી ખીચડી કેમ થાય. કારણ દરરોજ પાણીપુરી ને રગડા પેટી ને આવું બધું વૈવિધ્ય વાળું રોજ ખાતો હોય. ઘરમાં મેનુનું લિસ્ટ લટકતું હોય રસોડાને બારણે. સોમવારે શું કરવું, મંગળવારે શું બનાવવું, બુધવારે શું તળવું, અને ગુરુવારે શું શેકવું, અને શુક્રવારે શું બાફવું, બધું જાત જાતનું. ક્યાંય હાંડવો ને ક્યાંય ઢોકળા ને ક્યાંય ઢોકેણા ને, એટલે ચાલ્યા જ કરે. ઠાકોરજીને આગળ અન્નકોટ તો એક દાડો હોય છે વર્ષમાં, પણ એમના ઘરમાં તો વૈવિધ્ય. મોટી થાળી ને 5-7 વાટકીઓ ને 2-5 ચમચીઓ ને ખખડાટ ચાલુ ને ચાલુ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આવો ભારે ધનાઢ્ય ગ્રસ્ત હોય તે ઘરમાં અનેક પ્રકારના ભોજન જમતો હોય, પછી એને એઠું વધે, એની થાળીમાં થોડું ઉચ્ચિષ્ટ વધે, એ બટકું રોટલો કૂતરાને નાખે. એ તો તુચ્છ